હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો થઈ ગયું છે ઇવનિંગ, અને ઇવનિંગની રસોઈ બી અહીંયા મેં સ્ટાર્ટ કરી દીધી છે. તો રસોઈમાં એવું છે કે આજે છે ને ઢોકળા બને છે, મુઠિયા ઢોકળા. તો મેં આમાં બધું નાખી દીધું છે, ઓલમોસ્ટ બધું આવી ગયું છે. બેઝિક મસાલા પહેલાં તો મેં દૂધી ખમણી નાખી, એમાં ડુંગળી નાખી, પછી નાખ્યું છે ભાખરીનો લોટ, ચણાનો લોટ, બાજરીનો લોટ બી નખાય, પણ મેં નથી નાખ્યો કેમ કે ગરમી બહુ છે ને એટલા માટે. તો ચલો જો લસણવાળી ચટણી બી નાખી દીધી છે, અને બાકી બધા બેઝિક મસાલા છે. અને હવે હું નાખી દઉં છું એમાં કોથમીર. અત્યારે મેથી તો મળે નહીં ક્યાંય, ઉનાળો ફૂલ છે એટલે. કાલ તો બહુ મસ્ત મજાનો વરસાદ આવી ગયો, મને તેમ થયું કે સવાર સુધી વરસ છે, કેમ કે વીજળી ને એવું બધું બહુ થતું હતું. તો મને એમ થયું કે આવશે, પણ કાંઈ આવ્યો નહીં. મસ્ત વાતાવરણ હતું, સવારે બી એવું સરસ હતું, 7 વાગ્યા સુધી સુરત દાદા દેખાણા નહોતા, પણ વરસાદ ના આવ્યો. પાછો એટલી જ ગરમી ને એટલો જ બફારો છે. તમે ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો, અને તમારે ત્યાં કેવું વાતાવરણ છે એ બી કમેન્ટ કરજો. કોમેન્ટ કરો અને મને વિડીયોમાં કહો કે અમે કેવા વિડીયો બનાવીએ, તો વિડીયો બનાવવાની અમને મજા આવે અને કોન્ટેન્ટ બી મળે. તો વિડીયો કેવો બનાવીએ, મતલબ ચેલેન્જ કરીએ કોઈ એવું કરીએ, તો પ્લીઝ વિડીયોમાં કોમેન્ટ કરજો કે અમે કેવા વિડીયો બનાવીએ. મને છે ને હમણાં થોડોક દિવસથી સાડી પહેરવાનું બહુ મન થયું છે, તો સાડી પહેરવાની ઈચ્છા છે. તો હું લગભગ રવિવારે સાડી પહેરીશ. આ રવિવાર ગયા રવિવારે પહેરવી હતી મારે, પણ ક્યાં ક્યાંક જવાનું થયું પછી ના પહેરી. એટલે આજ આ રવિવારે હું લગભગ પહેરીશ, બતાવીશ. એનો વિડીયો બનાવવો જ મારે, એટલે બતાવવી જ પડશે. તો જો અહીં નાખી દીધું છે આવું બધું. આમાં નાખીશું થોડુંક ઓઇલ. તમે ઓઇલ નાખો કે ના કહેજો. અને મોણ માટે હું તો નાખું છું, કેમ કે આમાં ભાખરીનો લોટ ને એવું બધું આવતું હોય ને એટલા માટે. શું થયું? બોલ બોલ. શું શું જોવા આવી હતી? શું બનાવે છે મમ્મા? એમ બેકિંગ સોડા, અને એમાં નાખીશ લીંબુ. મને તીખું લાગ્યું. મેં લસણવાળી ચટણી ચમચી હતી ને મને ભાવી, મતલબ ચમચીમાં જે હતી ને એ હું ખાઈ ગઈ ને તો મને તીખી લાગી ચટણી. લસણવાળી ચટણી હોય ને એટલે મને ઢોકળા ખાવાનું બહુ મન થાય, મજા આવે. આ ઢોકળા નહીં હો, ખાટા ઢોકળા. ખાટા ઢોકળા ખાવાનું બહુ મન થાય. ચલો તો મૂકી દઈએ આપણે ઢોકળા. કોના કોના ફેવરિટ છે મુઠિયા ઢોકળા કેજો ગાઈઝ. મિતો આ પેલી સ્ટીમર લઈ આવવાની હતી, જાડી વાળી. બેટા આ નહીં, પેલા કાણા કાણા વાળું હોય ને. આ ફેન નહીં નડશે બેટા, ગેસ ને એમ પાછળ રાખ ને ઓલી બાજુ. હા, ઢોકળામાં હોય ચણાનો લોટ, ભાખરીનો લોટ, અને બાજરીનો નખાય, પણ બાજરીનો અત્યારે ગરમી છે ને બહુ, એટલે મેં નથી નાખ્યું. શું? હા, ચલો તો જો અહીંયા મેં મૂકી દીધા છે ઢોકળા. અને કરી નાખીએ પ્લેટફોર્મ વાઇન્ડ અપ. આજે છે ને ગીસન ગાર્ડનમાં લઈને ગઈ હોય ને, તો આવીને મને ટેન્શન રહી કે હજુ ઘરે જઈને રોટલી બનાવવાની છે. ગીશુ અવાજ ધીમો રાખ બેટા થોડો. આજે કાંઈ ટેન્શન નહીં હોય, ઢોકળા જ બનાવીને જવાના. અને અમારે છે ને વઘારેલા ઢોકળા ના હોય, ઓઇલ ને લસણવાળી ચટણી ને ઢોકળા. લસણવાળી ચટણી નામ પડે ને ત્યાં મારા મોઢામાં પાણી આવવા માંડે. કિશુને ભાવે? કિશુ એ કિશુ ઢોકળા ભાવે તને? આજે ખાજે હો ને દીકરો. ઓકે, ખાઈશ ને?
હાલો પછી નીચે રમવા જાય થોડીક વારમાં. ઓકે, હજુ વાર છે થોડી, 15 મિનિટની. ઓકે, પછી જઈએ. આવી ગઈ છે મારી દવા. ઓ એ કેટલી બધી દવા આપી છે આણે તો. કેમ તારે શું કરવું? શું આનું પેલું આવડું આ રેપર એને શું કરવું તારે? શું બનાવું? ચલો જઈએ આપણે મીતુ પાસે. મીતુ શું કરે છે બાબુ? શેનું પેપર છે કાલે? હિન્દી. આજે કેવું રહ્યું મેથ્સનું? એવરેજ. આ શું હિન્દીની બુક છે? ઓહ, બડે ભાઈ, છોટા ભાઈ, નાના ભાઈ, મોટા ભાઈ. લો જો મસ્ત ગરમા ગરમ ઢોકળા મારા બની ગયા છે. મને વઘાર્યા વગરના, મને નહીં કાને વઘાર્યા વગરના ભાવે. કાને મીતુ? કાને મીતુ? ગીશુ જો હજી નથી ને એટલે છે એની ફ્રેન્ડ જોડે બીજા ગાર્ડનમાં રમવા. એટલે હું આવી ગઈ વહેલી અને હવે હું જમવા બેસું છું. બહુ લાગી છે ભૂખ, તો હવે રહેવાતું નથી, તો ચલો જમી લઈએ પહેલાં.